ઉત્તરાયણનો દિવસ જ્યારે થયો, એક વખત વિષ્ણુ નારાયણ પરમાત્મા ભગવાન શિવને મળવા આવ્યા. ભોળાનાથ, હર હર મહાદેવ. શંકર ભગવાન કહે કે વિષ્ણુ ભગવાન પધારો પધારો, કે આજે ઉત્તરાયણ છે, કે આજે ઉત્તરાયણનો દિવસ છે. કે હા, આજે ઉત્તરાયણનો પરમ પવિત્ર દિવસ, કે સ્નાન કરવા જવું છે. તો કે જાઓ. કે નહીં, આપણે 2 જણા ભેગા જઈએ. એકલા જવાની મજા ના આવે, 2 જણા હોય તો સ્નાન કરવાની મજા આવે. ગંગાજીમાં નાવું છે. શિવજી કે હાલો, તો નાવાની મજા આવશે. વિષ્ણુ ભગવાન શિવજીને લઈ અને નાવા નીકળ્યા. પ્રસંગ છે, ગંગાજીમાં નાવા જાય છે. પણ શિવને ત્યાં ગયા અને પછી નાવા ગયા. આ વિષ્ણુ ભગવાન જયારે નીકળ્યા ને, ત્યારે લક્ષ્મીજીને એવું થયું કે મને કીધા વગર કોઈ દિવસ જાય નહીં, આજે કીધા વગર કેમ ગયા, લાઈ વાહે જાઓ. એટલે લક્ષ્મીજી હંતાતા હારે આવ્યા હતા, વાહે વાહે ફરતા હતા. અને શિવજીને લઈને, અરે કોઈ દિવસ આ બે જણા ભાઈબંધો ઉપડ્યા ક્યાં, કઈક ગડબડ લાગે છે. હવે તો પૂરી તપાસ કરવી પડશે ક્યાં જાય છે. વેશ પલટો કરીને છુપાતા લક્ષ્મીજી વાહે ને વાહે હાલતા ગયા. શિવ અને ભગવાન નારાયણ બંને જણાએ ગંગાજીની અંદર ડૂબકી લગાવી સ્નાન કર્યું. હર હર ગંગે. ગંગાજીમાં નાહવા મળ્યા. વિષ્ણુ ભગવાન તો પોતાની મસ્તીમાં છે, પણ શિવજી તો બહુ ત્રિકાળ જ્ઞાની છે ને, 3 આંખો છે. શિવજી આમ કરીને જ્યાં જોયું તો કિનારા ઉપર લક્ષ્મીજી દૂર ઉભા આ બધું જોતા હતા, નાતા થાય. શિવજીએ નારાયણને કીધું, નારાયણ કે હા એકલા આવ્યા છો? નારાયણ કે હા, હું તો એકલો જ આવ્યો છું. કે ઘરવાળી ક્યાં છે? તમારા પત્ની કે તો એના ઘરે હશે, વૈકુંઠમાં હશે. નારાયણ કે હા, સામે જો કોણ છે? અને જ્યાં ભગવાન શિવજીએ ઈશારો કર્યો કે સામે લક્ષ્મીજી છે. શિવજી ઓળખી ગયા, છુપાઈને આવેલા હતા, છતાં શિવજી તો ત્રિનેત્ર છે, ત્રિધારી. અને તરત લક્ષ્મીજીને ઓળખી ગયા. લક્ષ્મીજી બતાવતા કીધું, અરે આમ કરી નારાયણે જોયું તો કીધું કે હા, આ તો લક્ષ્મી. અરે મને કીધા વગર અહીંયા, મને કેવું જોઈતું હતું. અને ત્યાં પકડાઈ ગયા. હવે લક્ષ્મીજી પકડાયા. વિષ્ણુ ભગવાન પણ ભાળી ગયા. શિવજીએ પણ કહી દીધું કે આ લક્ષ્મી પધારી ગયા છે. લક્ષ્મીજી પ્રગટ થઈ ગયા. હવે છુપાઈને રહેવાનો કોઈ અર્થ નહોતો. લક્ષ્મીજી પ્રગટ થઈ ગયા અને ભગવાન શિવને પ્રણામ કર્યા. પોતાના પતિને વિષ્ણુ ભગવાનને પ્રણામ કે પણ અમે નાતા હતા ને તારે ક્યાં જોવાની જરૂર હતી? અમે નાવા આવ્યા, આમાં તારે વાહે આવવાની ક્યાં જરૂર હતી? ભલામણ કે નહીં, કે મને એમ થયું કે તમે લોકો આ મકર સંક્રાંતિનો દિવસ છે, તમે લોકો એવું કયું પુણ્ય કરો છો, કેવું પુણ્ય કરો છો, એ તમે શું કર્મ કરો છો, મારે જોવું હતું. એટલા માટે હું તમારી પાછળ આવી. ભગવાન શિવજીએ કીધું કે આજના દિવસે જે પ્રાતઃકાળમાં સ્નાન કરશે એને તમારા દર્શન અને તમારી કૃપા બે મળશે. પ્રાતઃકાળમાં જે સ્નાન કરશે, શિવજીએ વચન આપતા કહી દીધું. અને આજના દિવસે તમે હંતાઈને અમને જોયા. અને આજના દિવસે ગુપ્ત લક્ષ્મીનું બહુ મોટું મહત્તમ રહેશે. ગુપ્ત લક્ષ્મીનું જે લોકો પૂજા કરશે, દાન કરશે, એને ત્યાં ધનના ગુપ્ત રીતે ભંડાર ભરાતા જ જશે, કોઈ દિવસ ખૂટશે નહીં. ગુપ્ત લક્ષ્મી તમારે ત્યાં અઢળક આવશે. મહેનતની તો આવશે જ, પણ ન હોય ત્યાંથી લક્ષ્મી આવશે તમારે ત્યાં. આજના દિવસે ગુપ્ત લક્ષ્મીનું દાનનો ખૂબ મોટો મહિમા શિવજીએ કીધું કે તમારું એક નામ, બીજા ઘણા બધા નામ છે લક્ષ્મીના, પણ એક નામ તમારું ગુપ્ત લક્ષ્મી પડશે આજથી. બોલો ગુપ્ત લક્ષ્મી માત કી. અને એટલે જ રિવાજ પડ્યો કે લક્ષ્મીના ઉપર પડદો રાખવો. લક્ષ્મીના ઉપર પડદો, બધું બધાને કહેવું, પણ કોઈ દિવસે આવક ના કહેવી. એ તો તમે કહેતા જ નહીં હો ને, ડાયા છો એમ તો તમે. બધું બધાને કહેવું, લક્ષ્મીને ગુપ્ત રાખવી. કારણ કે ગુપ્ત લક્ષ્મીનું માતમ
આ મહિનાની અંદર છે અને આ મહિનામાં આપેલું ગુપ્ત દાન અનેક ગણું ફળ આપનારું છે. અને એટલે જ તલના લાડવાની અંદર ગુપ્ત રીતે કોઈ ઢગલોની અંદર કોઈની અંદર ગુપ્ત કરીને દાન કરતા હોય છે. ગુપ્ત લક્ષ્મીનો મહિમા ભગવાન શિવજીએ જાહેર કરતા કહી દીધું. છુપાઈને આવેલી લક્ષ્મી પ્રગટ થઈ ગઈ.